આમોદરા ગ્રામ પંચાયત 3 વર્ષનો વિકાસ આ તમે જોઈ શકો છો। અહીંયા કોઈ હેડ ફક્ત વિકાસના નામે ફક્ત બોર બનાવવામાં આવ્યો છે, પરંતુ ઉપર કોઈ કશું પણ મૂકવામાં આવ્યું નથી। બોર બન્યો દેખાવા માટે કે જનતાના પાણી આપવા માટે એ સમજાતું નથી, એ વાત પણ સાચી છે। આ એક નાનું બાળક પોસ્ટર લઈને ઊભું છે, બોરમાં પાણી છે પણ મોટર ક્યાં? મોટર છે તો કામ કયો? તો સરસ મજાની વાત લખી છે। એક દાદા લઈને ઊભા છે, જનતાનો પૈસો છે, જવાબ પણ જનતાને આપવો પડશે। 100% દાદા તમારી વાત સાચી કે જનતાનો પૈસો હોય તો જનતાને જવાબ આપવો પડે। દાદા એડ્રેસ લઈને ઊભા છે, આમોદરા ગ્રામ પંચાયત તાલુકો સાઠાંબા જિલ્લો અરવલ્લી। વાત સાચી, અમારા નવો સાઠાંબા તાલુકો બન્યો છે એની આ એક મુખ્ય વાત છે। એક નાનું બાળક લઈને ઊભું રહ્યું છે અહીંયા। ચોર ખાઈ ગયા મટીરિયલ, માતાના નામનો બોર। બોલો, માતાના નામનો બોરનું મટીરિયલ ખાઈ ગયા, બોલો કેવી વાત કહેવાય? બોરનું કામ થયું કે માત્ર સરકારી કાગળ પૂરા થયા? વિચાર કરો મિત્રો કે અહીંયા બોરનું કામ થયું કે ફક્ત આ કાગળ પર કામ થયું, એ સમજાતું નથી। અને સરપંચ અત્યારે કહે છે કે હું મારા ગુજાના પૈસાનો બોર બનાવ્યો છે। વાત સાચી ને? તો હવે આપણે ગામના એક જાગૃત નાગરિક સાથે વાત કરીશું કે બોલો જયેશભાઈ, શું કેવું તમારું? અને સૌપ્રથમ વાત કરું કે આ બોર ક્યારનો બનાવ્યો છે અને ક્યારનો બન્યો નથી, અને આ બોર કોને બનાવેલો? 3 વર્ષથી બનાવેલો। 3 વર્ષથી બોર રીંગણ મુકાયેલી, પણ ત્યાં પછી કોઈ નહીં, પંપ આવ્યો નહીં, મોટર આવી, કશું નહીં। બરોબર ત્યાં પછી કોઈ જોવાય નહીં, કોઈ નહીં। અત્યારે આ મંદિરે કઈ કામ હોય, ગમે તે કઈ હોય તો બહુ તકલીફ પડે। બોલો દાદા, તમારું શું નામ પેલા તો? ડાયસી। તો શું કેવું તમારે કે અહીંયા 3 વર્ષથી બોર સરપંચે બનાવ્યું છે, પરંતુ અહીંયા કોઈ ઉપર કશું મટીરિયલ નથી? બરોબર। તો મિત્રો આ હતી એક આમોદરા ગામ પેટાપરું છે, મોકમજી પેટાપરું છે, ત્યાંની એક સાચી હકીકત। કારણ કે અહીંયા કશું ન હોય તો અંતે અમારી પાસે એક જ રસ્તો છે કે આ લોટાથી પાણી કાઢવું અને પાણી પીવું। સાચી વાત ને? બાકી કારણ કે સરપંચ સાહેબ તો કશું આપ્યું નથી, એટલા માટે ગામ લોકો અત્યારે મજબૂર બન્યા છે આ લોટાથી કાઢીને મંદિરની બધી સાફ સફાઈ પાણી માટે કરી શકાય। તો મિત્રો આ સાચી હકીકત હતી। વિડીયો શેર કરજો, કારણ કે આવા લોકોને પણ ખબર પડે કે ગામની શું હાલત થઈ છે અત્યારે। બોલો, તમે 2 શબ્દ બોલો, ચલો। કારણ કે સરપંચને તો ત્યાં પોતાના ઘરના કરેલા, એટલા મારા સરપંચ જોડે વાત થાય નહીં, પણ તમારા જેવા કોઈ જાગૃત વ્યક્તિ કંઈક કરી તો ખરું। તો 100% મિત્રો કે એક સરપંચ સાહેબ છે મહાન મોટી વાત કરી કે આ બોર તમારો નહોતો, પણ હું મારા ગુજાના પૈસે બનાવ્યો હતો। તો મિત્રો એટલું કહું છું કે જો તમારાથી બની શકે તો વિડીયો શેર કરજો, અને ખબર પડે કે પોતાના પૈસે જો બનાવતા હોય તો આમોદરા ગામના ઘણા બધા પણ મકાનો છે, ઘણા બધા પણ જગ્યાએ પાણી આવતું નથી, તો ત્યાં બધા તમે આ રીતના બોર બનાવી આપો તો તમે સાચી વાત ને? સાચી વાત ને? તો ખરેખર અહીંયા એ વખતે શું જણાવતા આ બોર કેવો છે, કોને બનાવ્યો? પંચાયત બનાવ્યો કે પોતાના પૈસાનો બનાવ્યો? શું કઈ વાત થઈ હતી એ વખતે? કશું વાત કરી મૂકી આપશું, બોર આવશે કે મોટર આવશે, એવું કોઈ વાત નથી થઈ? સીધા પંપ આવશે, આજ આવશે, કાલ આવશે। તો મિત્રો આ હતા અમારા સરપંચ, વાયદો કરીને અહીંયા બોર આવ્યો નથી, અત્યારે બોર તો ના આવ્યો, પણ હવે બોર પણ પોતાનો પર્સનલ થઈ ગયો, કારણ કે આ તો કહે છે કે આ તો મારા પોતાના ગુજાનો બનાવ્યો છે, તો આપણે આ બોર જોઈતો નથી। સરપંચને ફોન કરો તો સાહેબ તમે આ બોર તમે કાઢી લેજો। સાચી વાત ને? સાચી વાત। તો શું કેવું દાદા તમારે? બોર અમારે તમારું જોઈતો નહીં, કાઢીજો, નકા પછી ઉપર વસ્તુ મેં મેલો। સાચી વાત ને? તો મિત્રો અત્યારે ગામ લોકો પણ કહે છે કે સરપંચ સાહેબ શ્રી પોતાનો કહેતા હોય તો સાહેબ તમે આ બોર આવીને કાઢીજો અહીંયાથી, અમારે તમારો બોર જોઈતો નથી। કેમ કે આપણે સરકાર જો બોર આપતી હોય, ગ્રાન્ટ આપતી હોય તો આપણો સરકારનો જ લેવાનો। સાચી વાત ને? આ તો પછી સરપંચ પદ ગયા પછી તો બોર પણ પાછો કાઢી લઈ જાય, એનાથી અત્યારે જવા દો, નવો બોર મૂકી આપો, બરોબર ને? તો નમસ્કાર મિત્રો, આજે આવ્યો છું આમોદરા ગામની અંદર। આમોદરા ગામનું એક પેટાપરું છે, મોકમજીનું મુવાડું। અહીંયા આવવાનું કારણ એક હતું મુખ્ય કે અહીંયા 3 વર્ષ અગાઉ અહીંયા તમે કેમેરામેનને વિનંતી કરું છું કે એક બોર બતાવે, કારણ કે અહીંયા 3 વર્ષ પહેલાં જે એક બોર બન્યો છે
પરંતુ પાણી કાઢવા માટે કોઈ વ્યવસ્થા નથી. આ અત્યારે અહીંયા તમે જોઈ શકો છો, પાણી અત્યારે અહીંયા આ લોટાથી પાણી કાઢવાનું અને મંદિરની કોઈ પૂજા કરવી હોય તો કરી શકાય. મિત્રો હંમેશા યાદ રાખવાનું કે ગામમાં કોઈ હોદ્દેદાર હોય કોઈ પણ સંગઠનના અને હોદ્દો લઈને ફરતા હોય અને ગામનો કોઈ પ્રશ્ન હોય તો અવશ્ય આવા લોકોને ફોન કરું, જણાવો પોતાનો પ્રશ્ન. કારણ કે આ જે મગરમચ્છ હોય ને તે ઇલેક્શન ટાઈમે બહાર નીકળે છે અને જ્યારે આપણે જરૂર પડે ત્યારે આપણે એમને યાદ નથી કરતા. કારણ કે તમે અત્યારે જોઈ શકો છો અહીંયા કે લોકોનો કેવો મોટો પ્રશ્ન છે. અત્યારે તમે જો એક આમોદરા ગ્રામ પંચાયત અહીંયા સરપંચને પણ આપણે પહેલાં ટેલિફોનિક વાત કરીશું કે તેમનું શું જણાવવું છે કે અહીંયા પાણી કેવી રીતના પી શકું. જે તમે સરપંચ સાહેબની ગામ લોકો માટે સુવિધા કરી છે બોર માટે, તો બોરમાંથી પાણી કેવી રીતના પી શકાય એ માટે આપણે સરપંચને પહેલાં ફોન કરીશું. તેના પછી ભાજપના સદસ્યને પણ ફોન કરીશું, તેમજ આજુબાજુના આગેવાનોને પણ ફોન કરીશું. કેમ કે કારણ કે અવારનવાર ઇલેક્શન ટાઈમે તમે જો મત ઉઘરાવવા માટે આવતા હોય તો લોકોના પ્રશ્નો માટે પણ તમારે આવવું જોઈએ. તો સર્વપ્રથમ આપણે સરપંચને ફોન કરીશું. 97 37 તો હાલમાં હું સરપંચને ફોન કર્યો છે અને એમને હું મૌખિક પૂછીશ કે સાહેબ અહીંયા પાણી કેવી રીતના પીવાનું. હલો દેવાંગભાઈ, દિલીપથી વાત કરું. તમે જે પેલા મોકમજી બોર બનાવ્યો હો એની અંદર પાણી કેવી રીતના પીવાનું? મંદિરની બાજુ. તો આ બોર તમે જે બનાવ્યો અહીંયા કોઈ વસ્તુ મૂકી નહીં, હેડપંપ નથી ઉપર મૂક્યો કે મોટર નથી મૂકી, તો આ લોકોને પાણી પીવા માટે કેવી રીતના પાણી પી શકે અહીંયા એક જણાવો ફક્ત. ઓકે, તો તમે તમારો ગુજાનો બનાવ્યો તો અહીંયા? હા હા, એમ નહીં તો તમે તમારી પર્સનલ પ્રોપર્ટી તમે બનાવ્યો એટલું જણાવો. ઓકે, વાંધો નહીં. તો આ બોર માટે પૈસા તમે ક્યાંથી લાવ્યા હતા? તમારા પર્સનલ હતા? પર્સનલ હતા. ઓકે, ચલો આભાર. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કે અહીંયા અત્યારે સરપંચને એવું જણાવવું છે કે આ જે બોર છે તે હું મારા પર્સનલ પૈસાથી બનાવ્યો છે. તો વાંધો નહીં. હવે આપણા અહીંયા અત્યારે ઘણા બધા લોકો અવારનવાર આવે છે ઇલેક્શન ટાઈમે, તો એમને જણાવું છું કે સાહેબ અમારા ગામની અંદર એક બોર તો છે, પરંતુ બોર ઉપર મૂકવા માટે હેન્ડપંપ જોઈએ અથવા તો મોટર લઈ આપો તેવી વિનંતી કરવા માટે ફોન કરીશું. તો મિત્રો અત્યારે સરપંચને ફોન કર્યો તો સરપંચ એવું જણાવતા હતા કે હું આ મારી પર્સનલ પ્રોપર્ટીમાંથી હું બોર બનાવ્યો છું. તેના પછી હું ફોન કરીશ ઉપપ્રમુખ સોલંકી ઇન્દ્ર વિજયસિંહ નવનીતસિંહને હું ફોન કરું છું અત્યારે. તો મિત્રો બન્યા રહેજો, આપણે લાઈવમાં વાત કરીશું. તો આમનો ફોન લાગતો નથી. હવે આપણે બીજા એક મહામંત્રી છે આપણા આ જ ગામના આમોદરા ગામના મહામંત્રી છે સંગઠનના, તેમને પણ ફોન કરીશું કે આપણા ગામમાં જો કોઈ પ્રોબ્લેમ હોય તો અવશ્ય ફોન કરવો જરૂરી છે. હલો, મહામંત્રીની તો મને જો મોટો હોદ્દો મળ્યો તો ખૂબ ખૂબ અભિનંદન. આમાં ગામનો એક આમોદરા ગામનો પ્રશ્ન હતો. તો આમોદરા મોકમજી મોરાની અંદર એક બોર બનાવ્યો અને બોરની અંદર કોઈ હેડપંપ નથી અથવા તો કોઈ મોટર પણ નહીં મૂકવું. તો તમારા સંગઠન વતી તમારા વતી કોઈ સુવિધા મળી શકે? તમે સંગઠનને જણાવી શકો કે આપણા મોકમજીની અંદર બોર્ડ પંપની જરૂર હ? એમની પણ પહેલા તો એ જે રિંગ બોર કરી એ વોટર મોટર વાળી હતી કે પછી પંપ વાળી હતી? આમાં એ તો આ તો સરપંચ એવું જણાવી કે આ તો મેં મારા પ્રશ્નલ પ્રોપર્ટીમાંથી બનાવી આવ્યો, એવું કોઈ યોજના હતી જ નહીં. બરોબર, ગ્રાન્ટમાંથી બનાવ્યો એટલે સરપંચ પોતાના ખુદના પૈસા તો કોણ એવો સરપંચ હતી કાઢી હતા. બરોબર. વિપુલસિંહ હા બોલો. મૂક્યો ને તેના ફરિયાદની અંદર તેના નોંધથી આવ્યો. હા એ નોંધ તું મને આલો તો હું ને મેરી પંચાયતનો ચેક કરી લઉં. બરોબર. તેની ગ્રાન્ટ અને વોટર વર્ક્સનો કે પંપ વાળો હોય એ બધું ચેક કરી લઉં. બરોબર, તો આગળ વાત કર. ઓકે, તો તમારો ખૂબ ખૂબ આભાર. તમે સરસ એવી માહિતી આપવા બધા. અહીંયા અત્યારે વિપુલસિંહ તમારી સામે તમને વાત કરું કે આપણી સાથે ટોટલ ગામના 20 લોકો જોડાયેલા અહીં તમારી વાત સમજ્યા અહીં. તો તમે એ રીતના તમને ગામના એક સ્થાનિક વ્યક્તિ તમને કોન્ટેક્ટ કરશે. શું કહ્યું? તમે ખાલી માહિતી એટલી પ્રોવાઈડ કરજો. શું કહ્યું મારા ભાઈ? હા, ખૂબ ખૂબ
તમે મને જે નોમે બોર હોય એનો ખાલી નોમ એડ્રેસ આપો એટલે હું ચેક કરી લઉં બરોબર ઓકે 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 વાંધો નહીં, ખૂબ ખૂબ આભાર. હા ભલે. તો મિત્રો આ છે આપણા મહામંત્રી ભાજપના, જે સરસ રીતના વાત કરી કે આવો કોઈ સરપંચ ન હોય કે જો પોતાના પર્સનલ પ્રોપર્ટી બનાવી શકે. આ એક બીજા કારોબારી સભ્ય હતા સંગઠનના, હું તેમને પણ ફોન કરું છું અત્યારે અને જાણીશું હવે શું છે. તો અત્યારે ધનપાલસિંહ રમેશસિંહને હું ફોન કર્યો છે, તેમની સાથે થોડી વાત કરીશું. હેલો, ધનપાલસિંહ, દિલીપસિંહ વાત કરું ઇન્દ્રાનથી. હા હા, તમને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે તમારો એક સિલેક્શન થયું કારોબારી સભ્ય તરીકે ભાજપ સંગઠનની અંદર. તો આપણા આમોદા ગામની અંદર એક પ્રશ્ન હતો તમારા મોકમજી મુવાડાની અંદર. હા, ગામની અંદર બોર બને છે માતાજીના મંદિરે, પરંતુ 3 વર્ષથી કોઈ ઉપર હેડપંપ પણ નથી કે મોટર પણ નથી. તમારા દ્વારા કોઈ કશું થઈ શકે કે અહીંયા બોર મળી શકે અથવા તો મોટર મૂકી શકાય એવું કોઈ શું બની શકે તમારા સંગઠનમાંથી, તમારા હોદ્દામાંથી? હા હા, બરોબર બરોબર. ના એમ નહીં, પણ તમારા ઉપર બોર્ડરમાંથી એવું લખ્યું સાઠાંબા તાલુકો લખ્યું તો કદાચ એવું લાગાતો પછી તમારે ફક્ત તમારે ફરી તમારે સંભાળવાનું એવું. બરાબર બરોબર બરોબર. ઓકે, સારું. કઈ પ્રયત્ન થાય તો હું કરી. ઓકે ઓકે, ચલો આભાર. તો મિત્રો આ હતા કારોબારી સભ્ય તાલુકા સંગઠનનું એક પેજ આવ્યું હતું વોટ્સઅપ ગ્રુપની અંદર. તો કોઈ એટલા માટે મને લાગ્યું કે કોઈ પ્રોબ્લેમ હોય તો આ લોકોને ફોન કરી શકાય, એટલા માટે હું આ બધા લોકોને હું ફોન કરતો હતો. હવે હજુ એક વ્યક્તિને હજુ આપણે ફોન કરીશું, મુખ્ય જે ગામના આ જ ગામના વ્યક્તિ છે, ભાજપ તાલુકા પંચાયત સદસ્ય છે. તેમનું નામ છે લીલાબેન સબુરસિંહ સોલંકી. વહીવટ કરે છે પણ મહેન્દ્રસિંહ તેમના સન છે, તેમને આપણે ફોન કરીશું અને જણાવશું આ સ્થાનિક પ્રશ્નને અનુલક્ષીને. તો તેમનો નંબર છે. તો મિત્રો અત્યારે હું ફોન કર્યો છે તાલુકા સદસ્યને અને જાણ કરીશું આપણે મુખ્ય પ્રશ્ન. તો લાગે છે કે સાહેબો કંઈક બીજી લાગે છે, એટલા માટે આપણો ફોન નથી ઉપાડી શકતા. તો બોલો ભારત માતા કી જય.